સુરતમાં ડીજીવીસીએલ વર્ગ 3 અને 4ના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. સુરત ડીજીવીસીએલ વર્ગ 3 અને 4ના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરાઈ હતી અને નાયબ મુખ્યમંત્રીને આપેલા આવેદનપત્રમાં માંગણી કરતા જણાવાયું હતું કે ટેકનિકલ કર્મચારીઓને આપવામાં આવતું ફિલ્ડ એલાઉન્સની વિસંગતતા દૂર કરવું, ટેકનિકલ કર્મચારીઓને રિસ્ક એલાઉન્સ આપવામાં આવે, ટેકનિકલ કર્મચારીઓના કામના કલાક નક્કી કરવામાં આવે, જાહેર રજા તથા તેના લાભો આપવામાં આવે, ટેકનિકલ કર્મચારીને વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવેશ કરવામાં આવે સહિતના તમામ મુદ્દાઓને લઈ રજૂઆત કરવામાં આવી હતી અને ભૂતકાળમાં અનેક રજૂઆત કરાઈ હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર હોવાનું કહ્યું હતું. તો નાયબ મુખ્યમંત્રીએ કર્મચારીઓને સાંભળ્યા બાદ યોગ્ય ન્યાય કરવાની ખાતરી આપી હતી. મારું નામ જીગર પરમાર, હું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવું છું અને ગીતા યુનિયન એટલે કે ટેકનિકલ કર્મચારીઓનું વર્ગ 3-4નું યુનિયન છે, જેમાં હું જનરલ સેક્રેટરી તરીકે મારી સેવા આપું છું. આજ રોજ અમે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને અમારી અમુક રજૂઆતો લઈને આવ્યા હતા અને અમે અમારી રજૂઆતો લેખિત કરેલ હતી. જેમાં અમારી રજૂઆત છે કે જેમાં ટેકનિકલ કર્મચારીઓને ફિલ્ડ અલાઉન્સ આપવામાં આવે છે, જે ફક્ત 6% હોય છે અને એન્જિનિયર સ્ટાફ જે ફક્ત ઓફિસમાં વધુ સમય વિતાવે છે તેમને 13% ફિલ્ડ અલાઉન્સ આપવામાં આવે છે. જ્યારે ટેકનિકલ કર્મચારીઓ 24 કલાક લાઇન પર કામગીરી કરે છે અને વાર્ષિક અંદાજિત 350 થી 400 કર્મચારીઓ મૃત્યુ પામે છે. એવું રિસ્કી કામગીરી કરવાવાળા ટેકનિકલ કર્મચારીઓને રિસ્ક અલાઉન્સ આપવામાં આવે તથા ટેકનિકલ કર્મચારીઓના કામના કલાક નક્કી કરવામાં આવે તથા તેઓને જાહેર રજા તથા તેનો લાભ આપવામાં આવે અને ટેકનિકલ કર્મચારીઓ જે સ્કિલ એમ્પ્લોય છે જેને વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવવામાં આવે આવી 5 મુદ્દાઓ સાથેની રજૂઆત અમે આજે આવ્યા હતા લઈને અને સાહેબે ખૂબ સારા વાતાવરણમાં અમારી રજૂઆતને સાંભળી હતી અને તમામ પ્રશ્નોના નિરાકરણ માટે ટૂંક સમયમાં સારા ન્યૂઝ આપશે એવી અમને હૈયાધારણા આપેલી હતી. જય હિન્દ. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.